ચાલો આજે આપણે ગુજરાતના ભાષા અભ્યાસક્રમની અંદર ઊંડા ઉતરીએ, ખાસ કરીને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. આ કોઈ સામાન્ય સિલેબસ નથી હો. આ તો એક ખાસ મનોવૈજ્ઞાનિક રીતે ડિઝાઇન થયેલી કહી શકાય કે એક સર્પિલ યાત્રા છે. પણ સવાલ એ છે કે આટલો અલગ અભિગમ શા માટે? મતલબ 11 થી 14 વર્ષના બાળકોને ભાષા શીખવવા માટે કંઈક સ્પેશિયલ કરવાની શી જરૂર છે? વેલ, આનો જવાબ એ બાળકોની ઉંમરના એક ખાસ તબક્કામાં જ છુપાયેલો છે. તો આ સમજવા માટે ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે આ ઉંમરના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ એમના મનમાં, એમના જીવનમાં શું ચાલી રહ્યું હોય છે. જુઓ, આ ઉંમર છે ને એ બાળપણ અને યુવાની વચ્ચેનો એક પુલ જેવી છે. બાળકોના શરીરમાં, મનમાં, એમની લાગણીઓમાં બધે જ મોટા ફેરફારો થઈ રહ્યા હોય છે. તેઓ પોતાની એક અલગ ઓળખ શોધી રહ્યા હોય છે. એમનામાં હીરો બનવાની, કંઈક કરી છૂટવાની, સાહસ કરવાની ભાવના જાગે છે. એટલે જ એમનો અભ્યાસક્રમ પણ એવા જ હોવો જોઈએ જે એમની આ બદલાતી દુનિયા સાથે તાલ મિલાવી શકે, જેમાં વીરતાની વાતો હોય, સાહસ હોય અને હા, શિક્ષકોએ પણ એમની સાથે ખૂબ જ સંભાળપૂર્વક, એકદમ સેન્સિટિવલી કામ લેવું પડે. ઓકે, તો હવે આપણે એ મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ જેના પર આ આખો અભ્યાસક્રમ ટકેલો છે. આપણે એને ભાષાના 5 પાયાના સ્તંભ પણ કહી શકીએ. તો આ 5 ઉદ્દેશ્યો કયા છે? પહેલું, અર્થગ્રહણ. બીજું, અભિવ્યક્તિ અને પ્રત્યાયન. ત્રીજું છે સર્જનાત્મકતા. ચોથું, વ્યાવહારિક ઉપયોજન. અને પાંચમું, તાર્કિક ચિંતન. બસ આ 5 કૌશલ્યો જ આખા ભાષા શિક્ષણની બ્લુપ્રિન્ટ છે. ચાલો હવે એક પછી એક બધાને થોડા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલો અને સાચું કહું તો સૌથી અગત્યનો સ્તંભ છે અર્થગ્રહણ. સિમ્પલ ભાષામાં કહીએ તો કંઈ પણ સાંભળીને કે વાંચીને એને બરાબર સમજવાની ક્ષમતા. કારણ કે જો સમજણનો આ પાયો જ કાચો રહી જાય ને તો પછી એના પર બીજી કોઈ ઇમારત ચણી જ ન શકાય. બીજા કૌશલ્ય વિકસાવવા લગભગ અશક્ય બની જાય. હવે આવે છે બીજો સ્તંભ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન. એટલે કે જે કંઈ સમજ્યા છીએ એને પોતાના શબ્દોમાં, પછી ભલે એ બોલીને હોય, લખીને હોય કે પછી ઇશારાથી, બીજા સુધી પહોંચાડવાની આવડત. પ્રત્યાયનનો સીધો મતલબ છે વિચારોની સફળ આપ-લે. આ આવડત તો ભણવામાં અને સમાજમાં રહેવા માટે બંને જગ્યાએ ખૂબ જ જરૂરી છે. આગળ વધીએ ત્રીજા સ્તંભ તરફ, જે છે સર્જનાત્મકતા. અને હા, સર્જનાત્મકતાનો મતલબ ખાલી સાચું લખવું કે બોલવું એટલું જ નથી. ના, એનાથી ઘણું વધારે છે. સર્જનાત્મકતા એટલે ભાષાનો કલાત્મક રીતે ઉપયોગ કરવો, કંઈક નવું, એકદમ ઓરિજિનલ બનાવવું. જેમ કે કોઈ સરસ મજાની કવિતા લખવી કે પછી કોઈ કાલ્પનિક વાર્તા ઘડી કાઢવી. ચોથો ઉદ્દેશ્ય તો મારા મતે ખૂબ જ અગત્યનો છે, વ્યાવહારિક ઉપયોજન. વિચારો, જે જ્ઞાન આપણે સ્કૂલમાં શીખીએ એ જો ક્લાસરૂમની બહાર આપણી રિયલ લાઈફમાં જ કામ ના આવે તો એનો ફાયદો શું? બરાબર ને? કોઈને અરજી લખવી, બેંકનું ફોર્મ ભરવું, કોઈ નાનકડા કાર્યક્રમનું સંચાલન કરવું, આ બધું શું છે? આ બધું જ તો જ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ છે. અને છેલ્લે પાંચમો સ્તંભ, તાર્કિક ચિંતન. જુઓ, ભાષા ખાલી બોલવા ચાલવાનું સાધન નથી. એ તો વિચારવાનું, તર્ક લગાવવાનું એક પાવરફુલ ટૂલ છે. કોઈ ઘટના કેમ બની, એની પાછળનું કારણ શું, કોઈની દલીલમાં કેટલો દમ છે, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે શોધવો, આ બધી જ તર્ક લગાવવાની શક્તિ ભાષાથી જ મજબૂત બને છે. તો સવાલ એ છે કે આ 5 કૌશલ્યો શીખવવામાં કેવી રીતે આવે છે? શું દર વર્ષે બધું નવેસરથી શરૂ થાય? ધોરણ 6માં શીખ્યા પછી 7મામાં પાછું એનું એ જ? ના, બિલકુલ નહીં. અહીં એક ખૂબ જ રસપ્રદ અને ખાસ પદ્ધતિ વપરાય છે. એનું નામ છે વિકાસાત્મક આવર્તન. હવે આવર્તન શબ્દ સાંભળીને એવું લાગી શકે કે આ તો પુનરાવર્તનની વાત છે, રિપિટેશન. પણ અહીં એનો અર્થ ઘોખણપટ્ટી જરાય નથી, એ ખાસ યાદ રાખજો. આ એક ખૂબ જ ઊંડો અને વૈજ્ઞાનિક કન્સેપ્ટ છે. આને સમજવા માટે એક સ્પ્રિંગની કલ્પના કરો. શીખવાની પ્રક્રિયા કોઈ સીધી લાઈન નથી. એ તો એક સ્પ્રિંગ જેવી છે, સર્પિલ આકારની. એટલે કે જે વિષય ધોરણ 6માં શીખવવામાં આવે એ જ વિષય ધોરણ 7માં ફરી આવે છે, પણ થોડા વધુ ઊંડાણ સાથે. અને પછી ધોરણ 8માં એ જ વિષય એનાથી પણ વધુ ડિટેલમાં પાછો આવે છે. દરેક નવું ગોળ એ જૂના ગોળના પાયા પર જ બને છે. આનાથી શું થાય? જ્ઞાન સતત મજબૂત અને વિકસતું જાય છે. ચલો, આ તો થઈ થિયરીની વાત. પણ પ્રેક્ટિકલી ક્લાસરૂમમાં આ સિદ્ધાંત કામ કેવી રીતે કરે છે? ચાલો એનું એક ઉદાહરણ જોઈએ. આપણે અર્થગ્રહણ કૌશલ્યનું જ ઉદાહરણ લઈએ.
જુઓ, ધોરણ 6માં વિદ્યાર્થીઓ વાર્તા કે કવિતા જેવી પ્રમાણમાં સરળ વસ્તુઓ સાંભળે અને વાંચે છે, બરાબર? પછી ધોરણ 7માં લેવલ થોડું અપ થાય છે. હવે એ લોકો ભાષણ અને સંવાદ જેવી થોડી જટિલ રચનાઓ સમજે છે અને ધોરણ 8 સુધી પહોંચતા પહોંચતા તેઓ કોઈપણ સાહિત્ય પ્રકારને સમજવા અને એનું એનાલિસિસ કરવા માટે તૈયાર થઈ જાય છે. જોયું? એક જ કૌશલ્ય છે, પણ એનો વિકાસ કેવો સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યો છે. અને આ વિકાસનું એક સીધું પરિણામ ક્યાં દેખાય ખબર છે? શબ્દભંડોળમાં. ધોરણ 6માં જ્યાં વિદ્યાર્થીઓ લગભગ 3000 શબ્દો જાણતા હોય છે, ત્યાંથી શરૂ કરીને ધોરણ 8 પૂરું થતા સુધીમાં એમની પાસે લગભગ 5000 શબ્દોની વોકેબ્યુલરી હોય છે. આ ખરેખર બહુ મોટો જમ્પ છે. અને આ બધું કંઈ ખાલી ચોપડીઓ વાંચીને નથી થતું. ના, ક્લાસરૂમમાં જીવંત પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે વાર્તા કહેવી, નાટક ભજવવા, ડિબેટ કરવી, કવિતાઓ બોલવી. આ બધી એક્ટિવિટીઝ શીખવાની પ્રોસેસને મજેદાર અને યાદગાર બનાવી દે છે. તો આ બધી મહેનતનું, આ આખી સિસ્ટમનું છેવટનું લક્ષ્ય શું છે? શું ખાલી માહિતી ભેગી કરાવવી? ના, મુખ્ય ધ્યેય છે વિદ્યાર્થીને પ્રાવીણ્યથી પારંગતતાની સફર કરાવવી. હવે આ બે શબ્દો, પ્રાવીણ્ય અને પારંગતતા, એની વચ્ચેનો ફરક સમજવા જેવો છે. પ્રાવીણ્ય એટલે કોઈ કૌશલ્ય શીખવાની પ્રોસેસ, એ એક જર્ની છે. જ્યારે પારંગતતા એટલે એનું પરિણામ, એ મંઝિલ છે. સિમ્પલ શબ્દોમાં, પારંગતતા એટલે જ્ઞાન પર એવી પકડ કે તમે એનો ગમે ત્યારે એકદમ સહેજતાથી અને કુશળતાથી ઉપયોગ કરી શકો. ટૂંકમાં કહીએ તો પારંગતતા ત્યારે આવે છે જ્યારે કોઈ વ્યક્તિ ભાષાનો ઉપયોગ ખાલી સાચો જ નહીં, પણ સાથે સાથે સુંદર રીતે, અસરકારક રીતે અને પૂરા વિચાર સાથે કોઈપણ સિચ્યુએશનમાં કરી શકે. અને આ જ તો શિક્ષણનો અસલી હેતુ છે, ખરું ને? અને આ જ વાત આપણને એક છેલ્લા પણ સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે શિક્ષણનો હેતુ શું હોવો જોઈએ? શું માત્ર મગજમાં માહિતી અને તથ્યોનો ભરાવો કરવો, કે પછી એવી ક્ષમતા કેળવવી જે આખી જિંદગી કામ આવે? ગુજરાતનો આ ભાષા અભ્યાસક્રમ આ સર્પિલ યાત્રા દ્વારા એ સ્પષ્ટ બતાવે છે કે તેનો ઝુકાવ બીજા વિકલ્પ તરફ જ છે.